હેલો, વેલકમ બેક ટુ માય ચેનલ ભાવનાના. તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? તમે જાણ છો મારા મમ્મીના ઘરે તો બનાવું છું મિની બ્લોગ. તો ચાલો ફ્રેન્ડ્સ, તમને પણ ગામડું બતાવું. તો ફ્રેન્ડ્સ, આ છે જાગેશ્વર મહાદેવજીનું મંદિર. હું જ્યારે પણ આવું છું ગામડે તો પહેલે અહીંયા આવું છું દર્શન કરવા. તો ફ્રેન્ડ્સ, અમે દર્શન કરી લીધા મહાદેવજીના. હવે અમે જઈએ છીએ ગુપ્તેશ્વર મહાદેવજી. ઉहाँ પણ જંગલમાં જ છે મંદિર. તો તમને પણ બતાવું અને મહાદેવના દર્શન કરાવું તમને. હા, પ્રભા તડકો છે તો ને એટલે બહુ પ્રકાશ છે. હર હર મહાદેવ. તો આ તો અમારું ખાંડિયા ગામ, અબડાસા તાલુકાનો પહેલો ગામ અને નેત્રા ગામનો છેલ્લો ગામ. તો અમે ગયા હતા જાગેશ્વર મહાદેવના મંદિરે રિક્ષાથી. આ મારી બેન છે મારાથી મોટા, અને બીજી એનાથી મોટા બેન આગળ છે. તો ફ્રેન્ડ્સ, અમે જઈએ છીએ ગુપ્તેશ્વર મહાદેવ, જે કંઈક વર્ષો પુરાનું મંદિર છે. તમને પણ શેર કરું છું એ વિડીયો. તો આ તમે જરાક નજારો જુઓ ગામડાનો, કેવો મસ્ત છે. તો અમે પહોંચી આવ્યા ગુપ્તેશ્વર મહાદેવના મંદિરે. તો ફ્રેન્ડ્સ, આ છે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર. જો ફ્રેન્ડ્સ, આ મારા બંને અહીંયા પૂજા કરતા હતા 12 મહિના પહેલાં. તો આ કૂતરા એને ઓળખી ગયા છે. 12 મહિના પહેલાં આવ્યા છે તો ઓળખી ગયા છે. કેટલા વરે? તો ફ્રેન્ડ્સ, આ મારા બનેવી છે. તો અહીંયા 3 વર્ષ પૂજા કર્યા હતા. તો આ કૂતરા જો એને ઓળખી ગયા છે. 3 વર્ષ રહીને આવ્યા છે તોય પણ ઓળખી ગયા છે મારા બનેવીને. હા, શું નામ છે આનું? તો ફ્રેન્ડ્સ, તમને બતાવું, આ છે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર, જે નેત્રા. તો ફ્રેન્ડ્સ, તમને પણ બતાવું ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર. હાલમાં તો હમણાં કચ્છમાં વરસાદ બહુ જ હતો, તો આ પુલિયા ઉપરથી પાણી જતો હતો. મંદિરની પૂજા પણ ન થતી હતી. આ નદી છે, હમણાં તો પાણી નથી. હે ગુપ્તેશ્વર મહાદેવ. તો તમે જોઈ શકો છો ગુફા અંદર મંદિર બનેલો છે. તમને બતાવું.
ગુપ્તેશ્વર મહાદેવ. અમારા મોટા બનેવી છે, અહીંયા પૂજા કરતા હતા મહાદેવની. કિસ્મતવાળા છે કે આ મહાદેવની પૂજા કરવા મળી એ લોકોને. હે ગુપ્તેશ્વર મહાદેવ, હર હર શંભુ. તો આ ગુફા છે, ગુફા અંદર બતાવું તમને. મને તો બીક લાગે છે. જોઈ શકો છો આ ગુફા અંદર. અહીંયા રસ્તો, તો આ ગુફા અંદરનો રસ્તો છે જવાનો, બંધ થઈ ગયો છે. હે ગુપ્તેશ્વર મહાદેવ. એમાં હે માં, અરે અરે ચડજે. કરી લીધા દર્શન છોકરા? ભેગા લઈ જવાને. આવી જો પાછું પાછળ આવશે. કૃષ્ણ છોરી નથી લાગી. જો ફ્રેન્ડ્સ, આ મારી બેનને મૂકતા નથી. એને પાડેલા કૂતરા પહેલાં અહીંયા પૂજા કરતા હતા, હવે નથી કરતા. અમારા મોટા બેન છે, પહેલાં અહીંયા પૂજા કરતા હતા. તમને બતાવું ફ્રેન્ડ્સ આખા ગુપ્તેશ્વર મહાદેવના મંદિરનો નજારો. મહાદેવ, એ મહાદેવ જોતા એ બદલાવ ના આવે. હવે શું, હવે ગોદડાની હવે એ છોરી શું કરશે? તો આ મહાદેવજીનું મંદિર જંગલમાં છે ફ્રેન્ડ્સ. તો આ જગ્યા એટલી શાંત વાતાવરણ છે કે આપણે અહીંયા બેસીએ તો એમ થાય કે ઘરે જ ન જઈએ, અહીંયા જ બેસી રહીએ અને મહાદેવજીના દર્શન કરતા રહીએ. તો ફ્રેન્ડ્સ બહુ જ મજા આવે. જંગલમાં મંદિર હોય એટલે એકદમ શાંત વાતાવરણ હોય. મજામાં કેમ છો? શું કરસ? હા, અમે ત્યાં ભોયરે આવ્યા છીએ ગુપ્તેશ્વર મહાદેવના મંદિરે. ફ્રેન્ડ્સ, આ છે જોગમૈયા માતાજીનું મંદિર. તો અડધા ડુંગર ઉપર તો બધા વાન પહોંચી જાય છે, પછી અડધા જ પગથિયા ચડવાના હોય છે. તમે જોઈ શકો છો કે નીચેથી ઉપર સુધી અડધા રસ્તા સુધી બધી ગાડીઓ જઈ શકે છે. પછી થોડાક જ પગથિયા હોય છે ઉપર ચડવાના. તો મસ્ત નજારો મઠડો દે મારી માં. હા, તો ફ્રેન્ડ્સ આ છે મારું ગામડું. તો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ જોગમૈયા માતાજીના મંદિરે. હજી ડુંગર ઉપર ચડવાનો છે, પણ જઈએ છીએ પ્રસાદી લેવા. તમને પણ બતાવું. તો ફ્રેન્ડ્સ, અમે પ્રસાદી લેવા ગયા. તો ભાદરવા સુદ આઠમ અને 11 તારીખના માનો પ્રાગટ્ય દિવસ છે. તો એના ઉપર આ ધજા ચડાવશે. એના અમને દર્શન થયા. તો તમને પણ શેર કરું છું કે મા જોગમૈયામાંના દર્શન કરો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, અમે લઈ લીધી પ્રસાદી માતાજી સાટું. હવે જઈએ છીએ ડુંગર ઉપર માતાજીના દર્શન કરવા. મમ્મી મારા અહીંયા જ ઊભા છે, કેમ કે ઉપર નથી ચડી શકતા. બતાવું, અમારા મમ્મી છે અહીંયા ઊભા છે. તો ફ્રેન્ડ્સ, તો પહેલાં મારા વ્લોગમાં તમે જોયા જ છો મારા માતાજીના મંદિરના પગથિયા. તમે રાખી જાજો, પૈસા લઈ જાઓ.
તો ફ્રેન્ડ્સ, આ છે મારું ગામડું, માતાજીના નેત્રા. કેવો મસ્ત ગામ છે, નીલો નીલો હરિયાળો મસ્ત ગામ, અમારી જન્મભૂમિ. તો ફ્રેન્ડ્સ, તમે પણ જુઓ મારું ગામ. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી બધી હરિયાળી હરિયાળી તમે જોઈ શકો છો. એમાં ऊंचे ऊंचे पर्वत गाए, हमको अपने पास बुलाए. किस्मत वाले होते हैं वो, माँ जिनको आवाज लगाए. सपने में जगदम्बा ने अपना द्वार दिखाया है. आज तो रुकना मुश्किल है, माँ का बुलावा आया है. सपने में जगदम्बा ने अपना द्वार दिखाया है. आज तो रुकना मुश्किल है, माँ का बुलावा आया है. आज तो रुकना मुश्किल है, माँ का बुलावा आया है. તો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા ઘરે ને હવે બનાવીએ છીએ રસોઈ. તો બાજરાના રોટલા, પછી આજે કઢી, પછી ખીચડી અને બનાવું છું સાવ. તો આજે અમે ગયા હતા ફરવા બધી જગ્યાએ, તો બધો વિડીયો શેર કરી છું, તમને જોજો. જાગેશ્વર મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ, જોગ મૈયા ને કાલે તમે પાછા અમારા ઘરે જાશું. આજે આ મમ્મીના ઘરને એન્જોય કરીએ છીએ. તો ફ્રેન્ડ્સ, મમ્મીના ઘરે કોને કોને ગમે? મને તો બહુ જ ગમે. તો જુઓ, સાવ કરું છું ફરાળી. મીઠો 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 મમ્મીના હાથનો રાખેલો મળે નહીં અમને. ગોતી દે ભાઈ, ગોતી દે વેલી. મીઠો ના સાથે સોડા લઈ આવી છે મારી બેન. મમ્મીના ઘરનો મમ્મીનો રાખેલો અમને કોઈને ન મળે. હવે મારી મમ્મી ઊભી થાય છે. મમ્મી તો ફ્રેન્ડ, મીઠાની વેડી ઉપર મેં ફોન રાખ્યો છે, વ્લોગ બનાવું છું અને મમ્મીને કહું છું કે મીઠો ક્યાં છે. હા, ધીમો રાખ. તો આ બને છે સાવ. તો ફ્રેન્ડ્સ, મારા મમ્મીના ઘરના બાજુમાં મસ્જિદ છે, તો તમે જોઈ શકો છો કેવી મસ્ત સજાવટ કરી છે. કેમ કે પીરનો મોટો પ્રોગ્રામ છે અમારા બાજુમાં, મારા મમ્મીના ઘરના બાજુમાં મસ્જિદ છે. તો જુઓ તમે કેવો મસ્ત સજાવ્યો છે. જુઓ, આ લોકોના ઘર બધા મસ્ત ઘર સજાવ્યા છે. પછી આ સજાવટ કરી છે મારા મમ્મીના ઘરમાંથી જ દેખાય છે. તમને બતાવું, જુઓ અહીંયા અમે રસોઈ કરીએ.
ને અહીંયા અમને મસ્જિદની બધી રોશની દેખાય, પીરના દર્શન થાય અમને સવારના. તો ફ્રેન્ડ્સ અમે આજે આવ્યા છીએ મમ્મીના ઘરે. એનું કારણ એ છે કે મારા પપ્પાની આજે હતી તિથિ, તો અમે ત્રણેય બહેનો આવ્યા છીએ મારા મમ્મીના ઘરે. અને બસ કાલે તો સૌ પોતપોતાના ઘરે જશે. અમે અંજાર કાલે જાશું, મારી બહેનો જશે એના સાસરે, હું મારા સાસરે જઈશ. ફરી પાછા મારા મમ્મી એકલા થઈ જશે. તો હવે વ્લોગને એન્ડ કરું છું. મળશું નેક્સ્ટ વિડીયોમાં. તો આજે એક દિવસમાં જે વ્લોગ વિડીયો બનાવી છું ને બધો વ્લોગમાં નાખીશું. તમે જોજો, શેર કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. ત્યાં સુધી બધાને જય માતાજી, જય ભોલે.